જય દ્વારકાધીશ મિત્રો એમરજન્સી વોર્ડમાં મેં જે માણસોનો જીવ બચાવ્યો તે મારો જ પતિ નીકળ્યો અને તેનો હાથ 30 અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીને પકડી રાખ્યો હતો. જે ક્ષણે સ્ટ્રેચર ઇમરજન્સી વોર્ડના દરવાજા સાથે અથડાઈને અંદર આવ્યું, એક સ્ત્રીની ચીસ આખી હોસ્પિટલને શસ્તબંધ કરી દીધી. તેણે ડૉક્ટરની સામે હાથ જોડીને કહ્યું કે તેના પતિને બચાવી લેવામાં આવે, અને ડૉક્ટર નંદિતા મહેરાના ધબકારા એ જ પળે અટકી ગયા, કારણ કે સ્ટ્રેચર પર પડેલો માણસ કોઈ અજાણ્યો નહીં, પરંતુ 11 વર્ષથી તેનો પોતાનો પતિ આરવ મહેરા હતો. તેનો ચહેરો રાખ જેવો થઈ ગયો હતો, હોઠ ભૂરા પડી ગયા હતા, છાતી તૂટતી લયમાં ઊંચી નીચી થઈ રહી હતી, અને સૌથી વધારે ખૂંચે તેવી વાત એ હતી કે તેની આંગળીઓ એક યુવાન ગર્ભવતી સ્ત્રીના આંગળીઓમાં ફસાયેલી હતી. જાણે દુનિયા ઉજળી જાય તો પણ એ પકડ ન છૂટે. એ સ્ત્રી રડતા રડતા ખરાબ રીતે ધ્રુજી રહી હતી, પણ તેને એ પણ ખબર નહોતી કે થોડા જ ડગલા દૂર ઊભેલી ડૉક્ટર જ એ માણસની કાનૂની પત્ની છે. નંદિતાએ એક પળ માટે દિવાલ પકડી લીધી. તેના કાનમાં મશીનોની બીપ, એટેન્ડન્ટ્સના અવાજો, દબાવોની ગંધ અને પોતાનું જ લોહી દોડવાનો અવાજ એકસાથે ભરાઈ ગયા. પરંતુ બીજી જ પળે તેણે ગ્લોવ્ઝ પહેર્યા, પોતાના ચહેરાને પથ્થર જેવો કઠણ કર્યો અને મોટા અવાજે આદેશ આપ્યો, મોનિટર લગાવો, આઈવી લાઇન તરત જ ઇસીજી ડિફિબ્રિલેટર તૈયાર કરો. અત્યારે જ વોર્ડમાં ઊભેલા જુનિયર ડૉક્ટરોને લાગ્યું કે તે હંમેશાની જેમ શાંત અને સક્ષમ છે. કોઈને પણ ખબર ન પડી કે તેના પગ અંદરથી ધ્રુજી રહ્યા હતા. સ્ક્રીન પર વેન્ટ્રિક્યુલર એરિથેમિયા, હૃદયના ધબકારાની અનિયમિતતા ઝબકી. નંદિતાએ આંખોનો પલકારો માર્યો, વિના શોક આપવાનો આદેશ આપ્યો. આરવનું શરીર પથારી પર ઝટકો ખાઈને ઊંચું થયું અને પછી પડ્યું. પેલી ગર્ભવતી સ્ત્રી ડૂસકા ભરતા વારંવાર તેનું નામ લઈ રહી હતી, આરવ, પ્લીઝ, મને છોડીને ન જતા. નંદિતાની અંદર જાણે કોઈએ બરફ ઓગાળી દીધો હોય એવું લાગ્યું. બીજી વાર શોક આપવામાં આવ્યો, ત્રીજી દવા લાગી. આખરે મોનિટર પર ધબકારા પાછા આવ્યા. ઓક્સિજન સેચ્યુરેશન થોડું સુધર્યું અને ટીમ તેને આઈસીયુ તરફ લઈ ગઈ. નંદિતા પાછળ ન ગઈ. તે એ જ જગ્યાએ ઊભી રહી, જાણે તેના પગ નીચેથી જમીન હવે તેની ન રહી હોય. થોડી વાર પછી કાગળો પર સહી કરવાનો વારો આવ્યો. ગર્ભવતી સ્ત્રીએ ધ્રુજતા હાથે પોતાનું પર્સ ખોલ્યું, ઓળખપત્ર ટેબલ પર મૂક્યું. તેનું નામ રિયા શર્મા હતું, ઉંમર 28, વૈવાહિક, સ્થિત, પરિણીત. નંદિતાએ બસ એક નજર નાખી, પણ એ જ નજરમાં આખી જિંદગી વિખરાઈ ગઈ. રિયાની આંગળીમાં એ જ ડિઝાઇનર વીંટી હતી જે નંદિતાની આંગળીમાં હતી. અંદર કોતરેલી તારીખ પણ એ જ હતી. નંદિતાનો શ્વાસ અટકી ગયો. તેણે સામાન્ય અવાજ બનાવવાની કોશિશ કરી. કેટલાક મહિના થયા છે? રિયાએ પેટ પર હાથ રાખીને જવાબ આપ્યો, 30 અઠવાડિયા. 30 અઠવાડિયા, એક એવી જિંદગી જેના વિશે નંદિતાએ ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે થોડી પળો સુધી રિયાને જોતી રહી. રિયાની આંખો ડરેલી હતી, પણ તેમાં કોઈ છળ નહોતું. તે પોતે પણ કોઈ સચ્ચાઈથી અજાણ લાગી રહી હતી. ત્યારે જ એક રેસિડેન્ટ ડૉક્ટરે રિયાને ત્યાંથી હટાવવાની કોશિશ કરી તો તે રડતા રડતા બોલી, હું તેમની પત્ની છું.
મને તેમનાથી દૂર ન કરો. નંદિતાએ આંખો બંધ કરી લીધી. તે પણ તો એ જ માનતી આવી હતી કે તે આરવની પત્ની છે. તેણે તરત જ પોતાની સિનિયર ડૉક્ટર કવિતા સુદનને ફોન કર્યો અને કેસ પોતાના હાથમાંથી લઈ લેવાની વાત કરી. કવિતાએ તેનો અવાજ સાંભળતા જ બધું સમજી લીધું. તું ઘરે જતી રહે નંદિતા, હું નથી જઈ શકતી. કેમ? કારણ કે આજે માત્ર આડેઅડેકથી નથી આવ્યો, આજે બીજું પણ કંઈક તૂટ્યું છે. કવિતાએ કેસ કોઈ બીજાને સોંપી દીધો, પરંતુ નંદિતા હોસ્પિટલમાંથી બહાર ન નીકળી. તે આઈસીયુની બહાર બેસી રહી. અજાણ્યા લોકોના શ્વાસ ગણતી રહી, જેથી પોતાના વૈવાહિક જીવનના જૂઠ ન ગણાવવા પડે. રાતના 3 વાગ્યે કાર્ડિયોલોજિસ્ટ બહાર આવ્યા. ચહેરો ગંભીર હતો. મોટો હાર્ટ એટેક છે. હાલત હજુ પણ નાજુક છે. રિયા લથડિયા ખાઈ ગઈ તો નંદિતાએ તેને સંભાળી લીધી. બંને સ્ત્રીઓ થોડી સેકન્ડો સુધી એકબીજાને વળગી રહી. બંનેને સહારાની જરૂર હતી અને બંને તે જાણ્યા વિના એક જ માણસના કારણે તૂટેલી હતી. બહાર દિલ્હીના રસ્તાઓ હજુ પણ જાગી રહ્યા હતા, પણ અંદર નંદિતાની દુનિયા થંભી ચૂકી હતી. સવાર થતાં થતાં આરવને ભાન આવ્યું. તે દવાઓની અસરમાં હતો, છતાં બધું સમજી રહ્યો હતો. નંદિતા કાચની પાછળ ઊભી હતી. રિયા તેની પાસે બેઠી હતી, માથું પંપાળી રહી હતી. જાન, હું અહીં જ છું. આરવે ધીમેકથી આંખો ખોલી. તેની નજર પહેલાં રિયા પર પડી, પછી કાચની પાર નંદિતા પર. મોનિટરના ધબકારા તેજ થઈ ગયા. તેના ચહેરા પર જે ભય આવ્યો તેણે નંદિતાની અંદરની છેલ્લી આશા પણ મારી નાખી. થોડા કલાકો પછી જ્યારે હાલત થોડી સ્થિર થઈ, ત્યારે નંદિતાએ રિયાને ફેમિલી કાઉન્સેલિંગવાળા નાના રૂમમાં બોલાવી. ત્યાં એક વાકી ટેબલ, પ્લાસ્ટિકની 2 ખુરશીઓ અને અવાજ કરતી કોફી મશીન હતી. નંદિતાએ રડ્યા વિના અવાજ ઊંચો કર્યો. વિના પોતાની વીંટી ઉતારી અને ટેબલ પર મૂકી દીધી. હું નંદિતા મહેરા છું, આરવની પત્ની. રિયાનો ચહેરો ફીકો પડી ગયો. તેણે પોતાની વીંટી ઉતારી. પછી ઘણીવાર સુધી કંઈ બોલી ન શકી. આખરે ધ્રુજતા અવાજે તેણે કહ્યું, તેમણે 3 વર્ષ પહેલાં મારી સાથે લગ્ન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમની પત્ની મરી ચૂકી છે. નંદિતાને હસવું આવી ગયું, પણ તેમાં ઝેર હતું, ખુશી નહીં. અને મને કહ્યું હતું કે તેઓ કામના સિલસિલામાં વારંવાર બહાર જાય છે. બંનેની આંખો સામે એક જ માણસની 2 જિંદગીઓ જોડાતી હતી ગઈ. 2 ઘર, 2 સત્ય, 2 સ્ત્રીઓ. કદાચ 2થી પણ વધારે ચહેરા. તેઓ હજુ પોતાને માત્ર દગો ખાધેલી સ્ત્રીઓ જ સમજી રહી હતી કે એ જ સાંજે જ્યારે આરવે ફરીથી આંખો ખોલી અને બંનેને પોતાની સામે જોઈ, ત્યારે તેણે સૂકા હોઠે એક એવી વાત કહી જેણે તેમની બચેલી દુનિયા પણ તોડી નાખી. તમે બંને હજુ અડધું સત્ય પણ નથી જાણતી. આઈસીયુના મશીનો ધીમા અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો, પણ નંદિતા અને રિયા માટે એ અવાજ જાણે બહેરાશમાં ફેરવાઈ ગયો હતો. આરવના શબ્દો, તમે બંને હજુ અડધું સત્ય પણ નથી જાણતી, તેમના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. આરવે ઓક્સિજન માસ્કની પાછળથી ઊંડો શ્વાસ લીધો અને તૂટતા અવાજે બોલવાનું શરૂ કર્યું. મારું અસલી નામ આરવ નથી. મારું નામ અનિલ ગોખલે છે અને કાનૂની રીતે હું તમારો બંનેમાંથી કોઈનો પતિ નથી. નંદિતાએ બેલેન્સ જાળવવા ટેબલનો સહારો લેવો પડ્યો.
રિયાની આંખો ફાટી ગઈ. આરવે અથવા અનિલે ખાંસી ખાતા આગળ કહ્યું, મેં 15 વર્ષ પહેલાં મારા ગામમાં માલિકીની સાથે લગ્ન કર્યા હતા. અમને 2 સંતાનો છે. 5 વર્ષ પહેલાં માલિકીને કિડનીની ગંભીર બીમારી થઈ અને મારા માથે દેવાનો મોટો પહાડ તૂટી પડ્યો. મારે પૈસા જોઈતા હતા, ઘણા બધા પૈસા. નંદિતા, તું એક સફળ ડૉક્ટર હતી. તારા નામે લીધેલી લાખોની લોન અને તારી કમાણીથી મેં મારું પહેલું ઘર બચાવ્યું અને માલિકીનો ઈલાજ કરાવ્યો. પણ દેવું હજુ પૂરું નહોતું થયું. તેણે રિયા તરફ જોયું, જે પોતાના પેટ પર હાથ રાખીને ધ્રુજી રહી હતી. રિયા, તારા પિતાની વિશાળ મિલકત અને તેમના બેંક બેલેન્સને કારણે મેં તને મારી જાળમાં ફસાવી. મારા એ બિઝનેસ ટ્રીપ માત્ર મારા 2 અલગ અલગ પરિવારો અને મારા ગામ વચ્ચેના ચક્કર હતા. આ બાળક આ મારી યોજનાનો હિસ્સો નહોતું. એ માત્ર એક ભૂલ હતી. ભૂલ? રિયા ચીસી ઉઠી. તે મારી અને મારા બાળકની જિંદગીને માત્ર એક સોદો સમજી. નંદિતા બિલકુલ શાંત હતી. તેની 11 વર્ષની વફાદારી, તેનો પ્રેમ, તેનું સંપૂર્ણપણ બધું જ એક ક્રૂર ષડયંત્ર બની ગયું હતું. તે એક ડૉક્ટર હતી જેનું કામ જીવન બચાવવાનું હતું. અત્યારે તેની સામે પથારી પર એ માણસ પડ્યો હતો જેણે તેનું જીવન બરબાદ કરી નાખ્યું હતું. એક ક્ષણ માટે નંદિતાના મનમાં વિચાર આવ્યો કે તે આજ પડે ઓક્સિજનની નળી ખેંચી લે, પણ પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી. નંદિતા આગળ વધી. તેણે આરવના ચહેરા પર કોઈ થપ્પડ ન મારી, પણ તેના અવાજમાં જે કઠોરતા હતી તે કોઈ પણ થપ્પડ કરતાં પણ વધુ પીડાદાયક હતી. મેં તને મોતના મુખમાંથી બચાવ્યો. આરવ કે અનિલ, જે પણ તારું નામ હોય, પણ હવે તું ઈચ્છીશ કે મેં તને બચાવ્યો ન હોત. નંદિતાએ તરત જ પોતાનો ફોન કાઢ્યો અને પોલીસ કમિશનર, જે તેના જૂના પેન્શન હતા, ને ફોન લગાવ્યો. ઓળખ છુપાવવાની, ફ્રોડ, છેતરપિંડી અને ઢોંગી લગ્નની તમામ વિગતો તેણે પોલીસને જણાવી દીધી. થોડી જ વારમાં પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ. આરવની હાલત નાજુક હોવાથી તેને હોસ્પિટલની બહાર ન કાઢવામાં આવ્યો, પણ તેના રૂમની બહાર પોલીસનો પહેરો ગોઠવાઈ ગયો. તે શાંત થતાં જ સીધો જેલના સળિયા પાછળ જવાનો હતો. રૂમની બહાર કોરિડોરમાં રિયા જમીન પર બેસીને રડી રહી હતી. તેની દુનિયા લૂંટાઈ ચૂકી હતી. તે પોતાના પરિવારને શું મોઢું બતાવશે? આ બાળકનું શું થશે? નંદિતા ધીમેકથી તેની પાસે ગઈ અને તેના ખભા પર હાથ મૂક્યો. ઊભી થા રિયા. રિયાએ રડતા રડતા પૂછ્યું, હવે મારું શું થશે? ડૉક્ટર, હું ક્યાં જઈશ? નંદિતાએ રિયાનો હાથ મજબૂતથી પકડી લીધો. આપણે બંનેએ એક જ ઝેર પીધું છે રિયા. એ માણસે વિચાર્યું હશે કે આપણે એકબીજા સામે લડીશું, પણ આપણે એવું નહીં કરીએ. તું અત્યારે મારી સાથે મારા ઘરે આવી રહી છે. તારું અને તારા બાળકનું પૂરું ધ્યાન હું રાખીશ. રિયા આવક બનીને નંદિતાને જોઈ રહી, જે સ્ત્રીની જિંદગી એણે અજાણ્યા બરબાદ કરી હતી. તે જ સ્ત્રી આજે તેની રક્ષક બનીને ઊભી હતી. એ રાત્રે હોસ્પિટલના દરવાજેથી 2 સ્ત્રીઓ બહાર નીકળી. બંનેના દિલ તૂટેલા હતા, પણ તેમના હાથ એકબીજા સાથે જોડાયેલા હતા. એક પુરુષના દગાએ તેમને તોડવાને બદલે એક અતૂટ શક્તિમાં જોડી દીધી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.